ગાંધીનગરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ક્રેડાઈની યુથ વિંગ એ શુક્રવારે સરગાસણ ખાતે મોટા પાયે વૃક્ષારોપણ ઝુંબેશ પ્લાન્ટ એન્ડ પ્લેજનું આયોજન કર્યું હતું। આ ઝુંબેશમાં ક્રેડાઈના સદસ્યો, સિવિક લીડર્સ, પબ્લિક ઓફિશિયલ અને નાગરિકો દ્વારા ગાંધીનગર અને શહેરની આવનારી પેઢીઓ માટે હરિયાળા અને આરોગ્યપ્રદ ભવિષ્યના નિર્માણના સામૂહિક ઉદ્દેશ્યમાં યોગદાન આપવા માટે એકત્ર થયા હતા। આ કાર્યક્રમમાં ક્રેડાઈના ચેરમેન પ્રવીણ પટેલ, પ્રેસિડેન્ટ જસુ પટેલ, યુથ વિંગના પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ હિતેશ ચૌધરી અને અન્ય લોકો સહિત ક્રેડાઈના વરિષ્ઠ પદાધિકારીઓનો સહયોગ જોવા મળ્યો હતો। તેમણે સમર્પિત ગ્રીન ઝોનમાં સેંકડો રોપાઓનું વાવેતર કર્યું। મારું નામ ઉત્પલ પટેલ છે અને અમે ગાંધીનગર ક્રેડાઈ યુથ વિંગની ટીમ છે બધા। આજે શું કાર્યક્રમ રાખવામાં આજનો કાર્યક્રમ હતો ગાંધીનગરમાં વૃક્ષારોપણનો અને એમાં ગાંધીનગર યુથ ક્રેડાઈની ટીમે 5000 વૃક્ષોનું પ્લાનિંગ કરેલું છે પ્લાન્ટેશનમાં। સોરી, આ કાર્યક્રમમાં ગાંધીનગરના એમએલએ હતા, રીટા મેડમ હતા, આપણા જીએસ પટેલ સાહેબ હતા, જીએમસીના બધા અધિકારીઓ હતા, જીએમસીના ટોપ લેવલના બધા વ્યક્તિઓ આવ્યા હતા। કેટલા વૃક્ષો રોપવાનું ટાર્ગેટ? અમારું અંદાજે 5000 વૃક્ષોનું ટાર્ગેટ છે આ વખતે। આગળના નેક્સ્ટ કાર્યક્રમ શું રહેશે? નેક્સ્ટ કાર્યક્રમમાં પહેલાં આ કાર્યક્રમમાં પ્લાન્ટેશન પછી એનું જતન કરવાનું છે, એનું મેન્ટેન થાય પછી જ બીજો કાર્યક્રમ એ હાથ પર લેવાના છે। એવું નથી કે નંબર ઓફ કાર્યક્રમ કરવા છે, જે કાર્યક્રમ કરીશું એને પર્ટિક્યુલર મેન્ટેન સાથે કરવો છે એટલા માટે। અને આ પ્લાન્ટેશન કરવાનો મેઇન ઉદ્દેશ્ય હતો કે અમે ડેવલપર છીએ। આજે જ્યારે બી અમે કોઈ બી પ્રોજેક્ટ મૂકી રહ્યા છીએ તો ત્યાં નંબર ઓફ વૃક્ષનું કટિંગ થતું હોય છે, તો જેટલું પ્રકૃતિથી અમે લઈએ છીએ એટલું પ્રકૃતિને અમે સામે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ મારો મુખ્ય ઉદ્દેશ હતો। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।